નમસ્કાર, હું છું માનસી. બુલેટિન ઇન્ડિયાની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. આજનો આપણો મુદ્દો છે વેક્સિનની કોકટેલ કેટલી અસરકારક છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. કોવિશિલ્ડ બનાવનારી કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેન આદર પૂનાવાલાએ વેક્સિન કોકટેલનો વિરોધ નોંધાવ્યો છે. જોકે બીજી બાજુ જોવા જઈએ તો આઈસીએમઆરે કહ્યું છે કે વેક્સિન કોકટેલથી ઇમ્યુનિટી વધે છે અને જે ડેલ્ટા વેરિયન્ટની સામે પણ અસરકારક છે. હવે શું છે હકીકત, શું સારું છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેન આદર પૂનાવાલાએ વેક્સિન કોકટેલનો વિરોધ કર્યો છે. પૂનાવાલાએ શુક્રવારે કહ્યું છે કે સારી એફિકેસી માટે બે અલગ અલગ વેક્સિનના મિશ્રણનો વિરોધ કરું છું. તેની કોઈ જ જરૂરિયાત નથી. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરના સ્ટડીમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના કોકટેલના પરિણામ સારા મળ્યા છે. આ સવાલ પર પૂનાવાલાએ કહ્યું છે કે જો કોકટેલની વેક્સિન લગાડવામાં આવે છે અને પરિણામ સારા નથી આવતા તો આપણે કહીશું કે વધુ એક વેક્સિન સારી નથી. અને ઠીક તેનાથી વિપરીત બીજી બાજુ અગર કંપની કહી શકે છે કે તમે સીરમની વેક્સિન સાથે મિશ્રણ કર્યું છે તેથી પરિણામ સારા નથી આવ્યા, તો તેઓએ વધુમાં જણાવ્યું છે કે વેક્સિન કોકટેલની ટ્રાયલમાં હજારો લોકોને સામેલ કર્યા હતા જેમાં તેની એફિકેસી સારી નહીં રહી હોય. તો વેક્સિન મિક્સિંગના પહેલા જ અભ્યાસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી ઇમ્યુનિટી વધે છે અને ડેલ્ટા વેરિયન્ટ પર પણ વેક્સિન કોકટેલ અસરદાર છે. દેશમાં કોરોના વેક્સિનના મિક્સિંગ પર થયેલી સ્ટડીના પહેલા પરિણામ 5 દિવસ પહેલા જ આઈસીએમઆરે જાહેર કર્યા હતા. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોવેક્સિન અને કોવિશિલ્ડના મિક્સ ડોઝથી કોરોના વાયરસ વિરુદ્ધ સારી સુરક્ષા મળી રહે છે. તો આઈસીએમઆર અનુસાર એડિનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ વેક્સિન અને ઇનએડિક્વેટ હોલ વાયરસ વેક્સિનનો મિક્સ ડોઝ સેફ છે. આ બંને વેક્સિન અલગ અલગ ડોઝથી એક જ વેક્સિનના 2 ડોઝની તુલનામાં સારી ઇમ્યુનિટી આપે છે. તો કોરોના વેક્સિન મિક્સિંગની આ સ્ટડી આઈસીએમઆરે મે અને જૂન મહિનાની વચ્ચે કરી હતી. યુપીમાં આ સ્ટડી કરવામાં આવી હતી ત્યારે ડીજીસીઆઈના એક્સપર્ટ પેનલે કોવિશિલ્ડ અને કોવેક્સિનના મિક્સ ડોઝની સ્ટડીની ભલામણ કરી હતી, જેના પછી ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલ્લોરે પણ આ વેક્સિનના મિક્સ ટ્રાયલ ડોઝની મંજૂરી આપી હતી. તો ભારત બાયોટેકને નેઝલ વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલની પણ મંજૂરી મળી ચૂકી છે. આ તરફ વાત કરવામાં આવે તો અત્યારે દેશમાં કોરોના વિરુદ્ધ 3 વેક્સિન ઉપયોગમાં લેવામાં આવી રહી છે. એક છે કોવિશિલ્ડ જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી છે, બીજી છે કોવેક્સિન જે ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી છે, ત્રીજી રસી છે સ્પુતનિક વી જે રશિયાની વેક્સિન છે. આ 3 વેક્સિન અત્યારે દેશમાં ઉપલબ્ધમાં લેવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં વધુ એક નોઝલ વેક્સિન આવવાની શક્યતા પણ રહેલી છે. આ તરફ જો અત્યારે આપણે વેક્સિનની જ વાત કરી રહ્યા છે તો આપણે જણાવી દઈએ કે અત્યારે દેશમાં જે 3 વેક્સિન ઉપલબ્ધ છે તે સિવાય સરકારે મોડર્નાની mRNA વેક્સિન અને જોન્સન એન્ડ જોન્સન્સના સિંગલ ડોઝ વેક્સિનને મંજૂરી આપી છે. એનો મતલબ કે હવે આગામી સમયમાં દેશમાં 5 વેક્સિન ઉપલબ્ધ થઈ શકશે. આ તરફ વાત કરીએ તો ભારત બાયોટેકની નોઝલ વેક્સિનને પણ બીજા અને ત્રીજા ફેઝના ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે. અગર જો આ ટ્રાયલ સક્સેસફુલ રહ્યું અને આના પરિણામ સારા આવશે તો આગામી સમયમાં આ નોઝલ વેક્સિનને પણ મંજૂરી મળી શકે છે. તો કોરોના વિરુદ્ધ ભારત બાયોટેકના નેઝલ વેક્સિન એટલે કે નાકથી સ્પ્રેની મદદથી આપવામાં આવતી આ સેકન્ડ એન્ડ થર્ડ ફેઝના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી મળી ચૂકી છે. વાત કરવામાં આવે તો પહેલા ફેઝમાં વેક્સિનની ટ્રાયલ 18 થી 60 વર્ષના લોકો પર કરાઈ છે. તો હાલમાં ભારતમાં અત્યારે ઉપયોગમાં 3 વેક્સિન લેવામાં આવી રહી છે અને વેક્સિન કોકટેલની વાત ચાલી રહી છે. હવે વેક્સિન કોકટેલ કેટલી યોગ્ય છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો અત્યારે વેક્સિન કોકટેલ પર સવાલો ઉઠી રહ્યા છે. વેક્સિન કોકટેલ કરવું સારું છે કે નહીં? વેક્સિન કોકટેલ કેટલું યોગ્ય છે? તેનાથી ઇમ્યુનિટી ખરેખરમાં બૂસ્ટ થાય છે કે નહીં? ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. તમામ સવાલ વિશે આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચા માટે આજે આપણી ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે સ્નેહલ જોશી બીજેપીથી, વનરાજસિંહ મહિડા કોંગ્રેસથી, સ્પંદન ઠક્કર ડોક્ટર છે અને ડોક્ટર અશોક અને ડોક્ટર ગુપ્તા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ સૌનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં. ડોક્ટર ડી કે ગુપ્તા, સૌથી પહેલો પ્રશ્ન આપને કરવા માંગુ છું કે અત્યારે वैक्सीन कॉकटेल नी मंजूरी मड़ी चुकी है। डॉक्टर डी के गुप्ता, मैं आपको पहला सवाल यही करना चाहूँगी कि वैक्सीन कॉकटेल को परमिशन मिल गई है, लेकिन क्या ये एक्चुअली में इतना फायदाकारक है, असरकारक है? परमिशन मिलना और हम लोग इस कंक्लूजन पे पहुंच जाए कि मिक्सिंग करना जरूरी है, ये दोनों चीजें अलग अलग हैं।
कोई भी स्टडी करते हैं तो स्टडी करने के बाद हम लोग उसका पूरा डाटा सबमिट करते हैं, उसके एनालिसिस करते हैं, उसके फायदे क्या है, नुकसान क्या है, अगर फायदे हैं तो कितने सिग्निफिकेंट फायदे हैं नहीं है, उसके बाद ही कोई कंक्लूजन आता है, तब हम उसको इम्प्लीमेंट करते हैं या गाइडलाइंस अपनी चेंज करते हैं। अभी तक जितनी मैं खुद पीडियाट्रिशियन हूँ, आई एम पीडियाट्रिशियन, और मैं जी बच्चों की वैक्सीन पिछले 15-20 साल से लगा रहा हूँ। नॉर्मली हम लोग प्रीफर करते हैं सेम कंपनी की दोनों डोज लगाते हैं। किसी भी कोई वैक्सीन हो, चाहे वो रोटा वायरस वैक्सीन हो, चाहे वो हेपेटाइटिस बी वैक्सीन हो, चाहे वो न्यूमोकोकल हो, मेनिंगोकोकल हो, बिकॉज सब वैक्सीन की जो टेक्नोलॉजी है कुछ ना कुछ डिफरेंट होती है। नॉर्मली दे एक ही वैक्सीन की जो एक ही कंपनी की जो वैक्सीन होती है वो अच्छे रिस्पॉन्स देती है। बट इमरजेंसी में या कोई वैक्सीन नहीं है या गलती से कोई वैक्सीन लग गई तो उसमें कोई प्रॉब्लम नहीं होती है और बहुत ज्यादा फर्क नहीं पड़ता इम्यूनिटी या इम्यून रिस्पॉन्स पे, एंटीबॉडी रिस्पॉन्स पे। बट ऐसा कुछ अभी जो एक दो स्टडीज हुई थी, स्टडी क्या कुछ गलती से वैक्सीन लग गई सिद्धार्थ नगर यूपी में, कि उन्होंने कोविशील्ड के बाद सेकेंड डोज को कोवैक्सीन लगनी थी, कोविशील्ड लगनी थी, तो कोवैक्सीन लगा दी गई। तो उसका आईसीएमआर ने या जो डीसीजीआई ने उन्होंने अध्ययन किया, उसमें देखा कि उनको एंटीबॉडी रिस्पॉन्स बेहतर है। बट मैं एक चीज फिर बताना चाह रहा हूँ, एंटीबॉडी रिस्पॉन्स सिर्फ वैक्सीन पे डिपेंड नहीं करता। एंटीबॉडी रिस्पॉन्स डिपेंड करता है हमारी इननेट इम्यूनिटी क्या है, हमारी एज क्या है, हमारी सेक्स क्या है, हमारा रेस क्या है, हमारे साथ कोई कोमॉर्बिड कंडीशन है या नहीं है, इन हमारा होस्ट इम्यून रिस्पॉन्स जेनेटिकली क्या है, तो इन सारे फैक्टर्स पर डिपेंड करता है। तो अगर हमें कुछ दिखा रहा है, फायदा दिख रहा है कॉकटेल ऑफ ड्रग्स का, कॉकटेल ऑफ वैक्सीन का, तो हमें उस पर कोई बड़ी स्टडीज करनी चाहिए, एक नहीं कई सारी स्टडीज होनी चाहिए, और उनके डाटा की बारीकी से उनका अध्ययन होना चाहिए, उनकी एनालिसिस होनी चाहिए, उनके क्या फायदे हैं, क्या नुकसान है, कितना परसेंट एंटीबॉडी टाइटर बढ़ रहा है, उससे एफिकेसी कितनी इंप्रूव हो रही है, डेथ प्रिवेंट कितना परसेंटेज बढ़ रहा है, घट रहा है, उन सबने के बाद ही जब लगता है कोई सिग्निफिकेंट फायदा हो रहा है, मतलब 15-20% डेथ रेट इंप्रूवमेंट हो रहा है, 15-20% या 25% की इम्यूनोजेनिसिटी इंप्रूव हो रही है, या हमारा होस्ट इम्यून रिस्पॉन्स अच्छा हो रहा है, उसके बावजूद ही हम ऐसा कोई डिसीजन ले सकते हैं। अदरवाइज जब तक ये स्टडी बड़े लेवल पे ट्रायल्स नहीं होते हैं, इसमें कंट्रोल्स और जो जो दूसरे सब्जेक्ट्स होते हैं जिन पे हम स्टडी कर रहे हैं उनका अध्ययन करके फाइनल कंक्लूजन पर नहीं पहुंचते, तब तक हमें इन सब चीजों को बढ़ावा नहीं देना चाहिए, ये साइंटिस्ट के ऊपर छोड़ देना चाहिए। स्टडी आएगी तब हम इसको बात करेंगे, तब गाइडलाइन चेंज करने, नहीं करी तब सोचेंगे, अभी ये जल्दबाजी होगी। जी डॉक्टर डी के गुप्ता, आपका कहना है कि वैक्सीन का जो ट्रायल है या फिर ये जो वैक्सीन का कॉकटेल है, इसमें इम्यून रिस्पॉन्स इतना ज़्यादा नहीं होता, जो है नॉर्मली रहता है, आपका ये कहना है। मगर आईसीएमआर की जो स्टडी थी, आईसीएमआर की स्टडी में ये दावा किया गया है कि वैक्सीन कॉकटेल से इम्यूनिटी भी बढ़ती है और उसके साथ साथ कोरोना का जो डेल्टा वेरिएंट है उसके सामने ज़्यादा इम्यून सिस्टम स्ट्रांग होती है। डॉक्टर डी के गुप्ता, मैं ये नहीं कह रहा हूँ कि आईसीएमआर ने ऐसा कहा है कि एंटी इम्यून रिस्पॉन्स बढ़ता है। आईसीएमआर ने ऐसा नहीं कहा। आईसीएमआर ने कहा है कि जिनको दोनों डोज अलग अलग लगी थी, जिनको मॉकटेल या कॉकटेल ऑफ ड्रग्स लगा था, उनका एंटीबॉडी रिस्पॉन्स बेहतर था, कम नहीं था। तो खाली एक कंक्लूजन के बेस पे हम लोग कुछ और नहीं। डेल्टा वेरिएंट जो है, बिकॉज कोवैक्सीन है वो होलसेल वैक्सीन है, कोविशील्ड है स्पाइक प्रोटीन वैक्सीन है, तो डेफिनेटली थियोरेटिकली ऐसा लगता है कि अगर कोई भी वेरिएंट आएगा, कोई भी म्यूटेशन होगा, तो जो होलसेल वैक्सीन है दैट विल बी मोर इफेक्टिव, उसमें चांसेस कम है कि उसको हमें बदलना पड़े वैक्सीन को। स्पाइक प्रोटीन वैक्सीन ऐसी है कि अगर उसमें स्पाइक प्रोटीन में कोई बड़ा म्यूटेशन हो जाएगा तो हमें स्पाइक प्रोटीन वैक्सीन चेंज करनी पड़ेगी। तो इसलिए दोनों अलग अलग टेक्नोलॉजी वैक्सीन बनी हुई, इसमें अभी ऐसा नहीं है, और भी बहुत छोटी स्टडी है। आईसीएमआर को ऐसा नहीं है कि ग्लोबली बहुत पूरा डिक्टेट कर रही हो, गाइडलाइंस कर रही हो। आईसीएमआर को भी ऐसे कई सारे अध्ययन करने पड़ेंगे, कई सारी ज्वाइंट स्टडीज करनी पड़ेंगी, मेडिकल कॉलेजेस के साथ मिलकर, रिसर्च इंस्टीट्यूट के साथ मिलकर बड़े नंबर ऑफ सब्जेक्ट्स बढ़ाने पड़ेंगे। तो हजारों लाखों में स्टडीज होती है, उसके अलावा कॉकरेन स्टडीज होती है, बाहर दूसरे देशों में ऐसी स्टडीज होंगी, उन सब डाटा को एनालाइसिस किया जाएगा, उसके बाद हम कुछ कंक्लूजन कर सकते हैं कि हमें क्या करना है। इससे पहले आईसीएमआर भी कुछ नहीं करेगा और हेल्थ मिनिस्ट्री भी कुछ नहीं करेगी। जी डॉक्टर स्पंदन, अभी डीजीसीआई ने वैक्सीन कॉकटेल को परमिशन दे दी है, आपका क्या कहना है इस बारे में? डॉक्टर स्पंदन, आपकी आवाज अभी परमिशन नहीं मिली अभी सिर्फ उन्होंने स्टडी करने के लिए परमिशन दी है, दोनों में डिफरेंस है। जी, डीजीसीआई ने अप्रूव किया है? नहीं, उन्होंने स्टडी अप्रूव करी कि आप ट्रायल कर सकते हो, उन्होंने वैक्सीन देने को अप्रूव नहीं किया है।
ઓકે. એટલે વેક્સિન માટે ટ્રાયલ કરવાની મંજૂરી આપી છે. જ્યારે ટ્રાયલ પતશે ત્યારે એનું કન્ક્લુઝન આવશે, ડેટા આવશે, કોઈ આડઅસર થતી નથી, ત્યારબાદ આપણે આગળ વધારે જાણી શકશું. અત્યારે આપણે એક રિસર્ચના તબક્કામાં છે અને આ રિસર્ચ એટલા માટે કરવું પડે છે કે બંને વેક્સિન લીધા બાદ પણ ઘણા બધા દેશોમાં જેના બંને ડોઝ લીધા હોય, ઇવન ઇન્ડિયામાં પણ ડોઝ લીધા હોય, છતાં પણ નવા કોરોનાના જે વાયરસનો વેરિયન્ટ બદલાય છે, એ કેસો વધતા જાય છે. આના માટે આપણે વધારે ને વધારે ટ્રાય કરી રહ્યા છીએ કે કેવી રીતે આપણે ઇમ્યુનિટી કેળવવી. અને આ જે યુપીમાં જે કેસ બન્યો, આઈસીએમઆર જે કેસની વાત કરે છે, યુપીમાં ભૂલમાં જેમને કોવિશિલ્ડ આપવાની હતી એની જગ્યાએ કોવેક્સિન અપાવી ગઈ અને ત્યારબાદ સેરેન્ડિપિટી એટલે કે સારી વસ્તુ એ થઈ કે આકસ્મિક રીતે એ રીતે થયું કે જેનાથી આપણને એક રાહત મળે કે પહેલામાં પહેલું કોઈને આડઅસર નથી થઈ. જ્યારે બે વેક્સિન મિક્સ થાય અને આવી રીતે જ્યારે ભૂલ થઈ જતી હોય ત્યારે કોઈ આડઅસર નથી થઈ, એ સૌથી પહેલો મુદ્દો છે. હવે આડઅસર નથી થઈ એના માટે આપણે ટ્રાયલ કરી શકીએ. જો આડઅસર થઈ હોત, 18 કેસમાંથી એક પણ કેસમાં જરા પણ આડઅસર દેખાઈ હોત તો આપણે આ કરી ના શકત. અત્યાર સુધી જેટલી પણ વેક્સિન અપાઈ છે એમાં સારામાં સારી વસ્તુ એ છે કે હજી સુધી કોઈ વેક્સિનની આડઅસર જોવા મળી નથી, જે મોટા પાયે નથી જોવા મળી, જેના લીધે આપણે આ વેક્સિન ઉપરનો એક ટ્રાયલ કરી શકીએ છીએ. જી. અને આપણે કોરોના માટે વધારે ને વધારે સતેજ બનવું જોઈએ. આગળ જ્યારે કોરોનાનો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ એ રીતે બદલાયા કરે તો આપણે કઈ રીતે ઇમ્યુનિટી વધારીએ, તો મને લાગે છે એના માટે નવી નવી પદ્ધતિઓ આપણે શોધી રહ્યા છે અને આ પદ્ધતિનો એક ભાગ છે. રિસર્ચ ત્યારે થશે જ્યારે મોટા પાયે થશે અને ત્યારબાદ જ્યારે કોરોનાનો વેરિયન્ટ બદલાશે, છતાં ઇમ્યુનિટી જે તમે કહો છો કે ઇમ્યુનિટી હમણાં વધારે જોવા મળી છે, પણ આગળ નાના મુદ્દા ઉપર આપણે એ વસ્તુનું તારણ કાઢી શકીએ નહીં. આ ઇમ્યુનિટી કઈ રીતે આપણે કામ લાગે છે અને કેટલા વખત સુધી રહે છે, એ બધા મુદ્દા જ્યારે ચકાસવામાં આવે ત્યારે જ આપણે કોઈ એક નિર્ણય પર આવી શકીએ. જી. મતલબ જ્યારે રિસર્ચ થઈ રહ્યું છે તો કદાચ રિસર્ચ માટે જે વોલેન્ટિયર્સ હોય, એ સહયોગ આપતા માંગતા હોય, એમને આપણે રિસર્ચ કરીને આગળ એનું એક તારણ કાઢીએ, એનું એક સોલ્યુશન લાવીએ તો આપણને વધારે મદદ મળશે, એવું જી. મારું માનવું છે. અત્યારે આઈસીએમઆરે એક સ્ટડી કર્યું છે કે જેમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના કોકટેલના જે પરિણામ છે તે સારા મળ્યા છે. સ્નેહલ જોશી, શું માનવું છે આપનું? અત્યારે પરિણામ રિસર્ચમાં સારા આવ્યા છે આઈસીએમઆરે જે સ્ટડી કર્યું છે તેમાં, તો આગામી સમયમાં કોકટેલને પરમિશન મળી શકે છે? માનસીજી, આપણે કહેવા માંગીશ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે અને કેન્દ્રીય નેતૃત્વ જ્યારે નરેન્દ્ર મોદીજીની સરકારે જ્યારે સર્વપ્રથમ જ્યારે મોદીજીએ સંબોધન કર્યું આના વિષય પર અને વાત કરી કે આપણી પાસે સાધન ફક્ત વેક્સિન જ છે અને આપણે ભારતમાં બનેલી વેક્સિન લોકોને લગાવી, ત્યારે અનેક લોકોએ એના હાસ્યાસ્પદ બધા સ્ટેટમેન્ટ કર્યા હતા અને ખાસ કરીને વિરોધ પક્ષે જે ક્યાંય પૂરા વિશ્વમાં નથી થયું એવી એમને વાતો કરી. પણ આપણે લોકોની શ્રદ્ધા નરેન્દ્ર મોદીજી પર અને લોકોનો પ્રેમ અને બધાના સાથ સહકારથી સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકે કોવિશિલ્ડ અને કોવેક્સિન જે છે તે એનું રિસર્ચ પણ થયું, ક્લિનિકલ ટ્રાયલ્સ પણ થયા, જેમાં ઘણા બધા મિત્રોએ સારી રીતે દેશવાસીઓએ એમાં સામે ચાલીને વોલન્ટિયરિંગ કર્યું. એમની બી હું સલામ કરું છું કે આ ખૂબ જ સારી વસ્તુ હતી અને 16 જાન્યુઆરીથી આ દેશવ્યાપી જે ઝુંબેશ છે તે ચાલુ થઈ અને ત્યારબાદ 21 જૂનથી કેન્દ્ર સરકારે પોતે આ મુહિમ લઈ 75% સ્ટોક લઈ અને દરેક રાજ્યોને જી. પૂરી આપી. હવે મારા બંને ડોક્ટર મિત્રો હાજર છે અને એમને એમનું જે ફિલ્ડનું જ્ઞાન છે એ પ્રમાણે એમને સચોટ માહિતી આપી છે અને હું કોઈ ટેકનિકલ એક્સપર્ટ તો નથી, પણ હું ચોક્કસપણે જે ઘટનાક્રમ જોયો છે એના પર એવું કહી શકીશ કે જેમ ગુપ્તા સાહેબે વાત કરી કે દરેક માણસ કયા પ્રકારનો કયા દેશમાં રહે છે, તેની જીનેટિકલ ઇનબિલ્ટ એની સિસ્ટમ કેવી છે, એનું એજ, સેક્સ અને એ પ્રમાણે કેટલા વર્ષનો છે, શું એજ છે, મેલ છે કે ફિમેલ છે, તેના એવા ઘણા ટેકનિકલ કારણો હોય છે. અને મને ચોક્કસપણે ખાતરી છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એક ખૂબ જ જવાબદાર સંસ્થા તરીકે આ જે બધી ધ્યાન રાખી અને ક્લિનિકલ ટ્રાયલ્સની અંદર આ જે બધું એનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ કરશે. અમારો જે લક્ષ્યાંક છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારનો અને આદરણીય નરેન્દ્ર મોદીજીનું જે મુહિમ છે તેમાં 136 કરોડ જેટલા ડોઝ લોકોને મળે. એટલે હું આપને એ જ કહીશ કે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્ર મોદીજીનો ખૂબ જ પોઝિટિવ અભિગમ છે અને બીજી પણ જેમ આપણે વાત કરી કે મોડર્નાની એમઆરએનએ વેક્સિન અને જી. જોન્સન એન્ડ જોન્સનની જે નેઝલ એ સિંગલ વન ડોઝ વેક્સિન છે એને પણ સ્વીકૃતિ મળી શકે છે અને નેઝલ વેક્સિન પણ અત્યારે શોધાઈ રહી છે. એટલે અમે લોકો ખૂબ જ પોઝિટિવ છે અને જો આ ડોક્ટર મિત્રો અને આઈસીએમઆર ના લોકો આપણને માર્ગદર્શન આપી જેમ એ લોકો હર હંમેશ આપતા રહ્યા છે
જો આપણને ICMR માંથી એપ્રુવલ મળે તો મને ચોક્કસપણે લાગે છે કે આ વેક્સિન આપણા સૌના લોકો માટે ખૂબ સારી રહેશે અને કોકટેલ વેક્સિન જો સ્વીકૃતિ મળે તો તેની જે ચેઇન સિસ્ટમ ને સપ્લાય જે સિસ્ટમ છે એમાં પણ કદાચ થોડી રાહત મળશે કે મને એવું લાગે છે કે લોજિસ્ટિક્સ ને બધું થોડું કદાચ ઈઝી થશે અને દેશના નાગરિકો સુધી ઝડપથી આ બધું પહોંચશે અને હું એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો અભિગમ હર હંમેશ આના માટે પોઝિટિવ રહ્યો છે અને કેન્દ્ર સરકાર હોય કે જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જી તેઓ આ જે પણ પ્રકારના રિસર્ચ કર્યા પછી જેના નિર્ણય આવશે તેના આધાર પર લોકોની સુધી જલ્દીથી જલ્દી વેક્સિન પહોંચે તેવી જે વ્યવસ્થા હાલમાં કરી છે તેને વધુ સુદૃઢ બનાવી અને આ વેક્સિનેશન ડ્રાઈવ આપણે સફળતાથી પરિપૂર્ણ કરીએ એવી એવો પ્રયાસ કરશે. જી જી વનરાજસિંહ મેડા, અત્યારે ICMR નું કહેવું છે કે વેક્સિન કોકટેલ વધુ અસરકારક છે. હવે દેશનું આરોગ્ય વિભાગ છે તે પણ આ જ તરફેણમાં છે કે કોકટેલ સારું છે, એક રીતે કોકટેલ હિતમાં છે, પરંતુ બીજી તરફ પ્રાઇવેટ કંપનીઝ છે, વેક્સિન નિર્માતા કંપની છે, તે આનો વિરોધ કરી રહી છે કે વેક્સિનનું કોકટેલમાં વધુ એફિકેસી નથી. Madam, thank you for giving me the floor. Actually, આપ જગ જાહેર બાબત છે, આપ પણ સહમત થશો જ કે કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટના બાબતે વાત કરવાની આવે તો આપણને એની માહિતી હોવી જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ, સાથે દાપણ હોવું જોઈએ, કોમન સેન્સ હોવી જોઈએ. હવે વચ્ચેનું જે જ્ઞાનનું સેગમેન્ટ છે એ આખું એક બાજુ મૂકી દે અને માહિતી અને કોમન સેન્સ આ બેને જોડીને એ જ્ઞાનના સેગમેન્ટ પર પ્રેશર કરવામાં આવે અથવા ભાર મૂકવામાં આવે અથવા તો પ્રેશરાઇઝ કરીને આખી સિસ્ટમને વનરાજસિંહ મેડા, મારો પ્રશ્ન કંઈક અલગ છે. બિલકુલ બિલકુલ મેડમ, એ તમારા પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું મેડમ. બિલકુલ તમારા પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું. તમને સરળ કરી આપું, હું ગુપ્તા સાહેબ સાથે સહમત છું. આ વિષયક જે જ્ઞાન છે એ જ્ઞાન એમ કે ભાઈ તમારે દરેક જાતિ પ્રજાતિ, દરેક ઉંમરના લોકો, દરેક સેગમેન્ટમાં સેમ્પલિંગ પ્રોપર થયેલું હોવું જોઈએ અને ઠોસ તમારા જે નિર્ણયો આવે એ નિર્ણય વર્લ્ડ વાઇડ સ્વીકૃત, દુનિયાવી દ્રષ્ટિએ સ્વીકૃત થયેલા હોવા જોઈએ. હવે આ બધું આપણે માત્ર અહીંયા હૈસો સરકાર એવો પ્રયત્ન કરે, કારણ કે બે જ વસ્તુ આપણી પાસે ઠોસ આવી, એક ઓક્સિજન અને બીજો વેક્સિન. આ પેન્ડેમિકના આખા 1.5-2 વર્ષના એરામાં આપણી પાસે બે જ વસ્તુ કામની આવી જે ચોક્કસપણે આપણે છે તે મદદ કરી શકીએ, જેમાં શાસક પક્ષ કે આપણે જે કોઈ પણ ઈચ્છતા હોય કે જેને પૂરક થવું જોઈએ આમ આદમીને કે જે લોકો પાસે નથી ક્ષમતા પોતાની મદદ કરવાની, તેને મદદ કરવા માટે આપણે બે વસ્તુ, જેમાં આપણે ઓક્સિજનની બાબતમાં આપણે કેટલા બધા નબળા પુરવાર આપણે જાણીએ છીએ, વેક્સિનની બાબતમાં આપણે ઘણી બધી જગ્યાએ જે કરવું જોઈએ કરી નથી રહ્યા. અત્યારે પણ સ્નેહલભાઈ મારા મિત્ર એમણે કીધું કે આપણને છે તે 135 કરોડ જોઈએ, આપણે જ્યારે કે આપણને 272 કરોડ જોઈએ આપણને, કારણ કે બધાને 2 ડોઝ આપવા પડશે. હવે સરકાર છે તે 2 ડોઝ વચ્ચેનો ગેપ વધારીને છે તે પોતાની સરળતા, તાળીઓ જલ્દી પડે માટે કરી રહી. એમ કરવાથી ન મેળ પડ્યો તો કે નઝલ લાવી દો, એમ કરવાથી ન મેળ પડ્યો તો કે આપણે આ એક જ ડોઝમાં ચલવી નાખો. આ બધા છે તે સ્નેહલ જોશી આપની પાસે આવી રહી છું. જેના માટે તમે હેલ્થ સિસ્ટમને પ્રેશરાઇઝ કરો છો, હેલ્થ સિસ્ટમને પ્રેશરાઇઝ કરીને તમે ગલત નિર્ણય લેવા માટે એને છે તે પ્રેરો છો અને એવું ઉતાવળું છે તે ઉતાવળે આંબા ન પાકે. હેલ્થ સિસ્ટમમાંથી આવેલી માહિતીઓનો તમે ઉપયોગ કરો એ જુદી વસ્તુ છે અને તમે હેલ્થ સિસ્ટમને પ્રેશરાઇઝ કરીને કે આપણે હવે એક ડોઝે ચાલશે અથવા તો આપણે 1 મહિનાની પણ 4 મહિનાનો ગેપ કરાવડાવો, 4 મહિનાની પણ 8 મહિનાનો ગેપ કરાવડાવો, તો એ બધો તરીકો ગલત તરીકો છે. સરકાર આમાં ક્યાંક ને ક્યાંક છે તે પોતાની નિષ્ફળતાને છુપાવવા પ્રયત્ન કરે છે મેડમ. હવે આમાં મેં જે શરૂઆતે વાત કરી હતી જ્ઞાનની, એમાં મેં તમને અજુકતું નહીં લાગતું હોય, કારણ કે માહિતી સરકાર પાસે હોય છે, ક્યાંક ને ક્યાંકથી ઉઠાવી લાવે છે. સ્નેહલ જોશી આપની પાસે આવી રહી છું. વનરાજસિંહ મેડા આપની પાસે પણ આવી શકે, ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આપણે મુદ્દાથી સાઇડલાઇન થઈ રહ્યા છે. ડોક્ટર DK ગુપ્તા, આપને પૂછું છું અત્યારે કે आदर पूनावालाए તેમના એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે डॉक्टर DK गुप्ता, मैं आपको ये पूछना चाहती हूँ कि आदर पूनावाला ने उनके एक स्टेटमेंट में ऐसा कहा है कि वैक्सीन कॉकटेल की ट्रायल में हजारों लोगों को शामिल किया गया था, अब इसमें इसकी एफिकेसी अच्छी नहीं रही थी. नहीं, उसमें ऐसा नहीं है. दुनिया में बहुत सारे जगह ट्रायल चल रहे हैं. चाइना में ट्रायल चल रहा है,
अभी बहुत सारी वैक्सीन, भूटान में वैक्सीन लगी, उनमें ट्रायल चले हैं, इसमें स्पेन में, यूके में बहुत जगह ट्रायल्स चल रहे हैं। तो अभी भी कहीं भी कंक्लूसिव एविडेंस नहीं आई है। मैं इसीलिए कह रहा हूँ वैक्सीन मिक्सिंग अभी इतने आसानी से इम्प्लीमेंट नहीं हो सकती है, हमें थोड़ा वेट करना चाहिए। जी बड़े अध्ययन, बड़ी रिसर्च, बड़ी स्टडीज की जरूरत है। जब कई सारी स्टडीज हो जाएंगी, दुनिया के कई हिस्सों में हो जाएंगी, अलग अलग सब्जेक्ट्स पे होंगी, अलग अलग एज ग्रुप पे होंगी, अलग अलग कोमॉर्बिड कंडीशन के साथ होंगी, उन सबके रिजल्ट्स को हम इंटरप्रेट करेंगे, उनको सबको एनालाइज करेंगे, उसके बाद देखेंगे कि सच में सिग्निफिकेंट फायदा है या नहीं है, या कोई और साइड इफेक्ट या कोई नुकसान तो नहीं है। अभी हमने कुछ इतना देखा ही नहीं है, तो उसके बाद ही हम किसी कंक्लूजन में पहुंच सकते हैं। तो इसलिए मुझे लगता है ये बहस अभी हम लोग को साइंटिस्ट पे छोड़ देना चाहिए, जो क्लिनिकल रिसर्च के लोग, उन पे छोड़ना चाहिए कि पहले अध्ययन करें, स्टडी करें, उसके बाद देखें, फिर सरकार, बिल्कुल अब सरकार तो बड़ा अवेयर रहती है, सरकार को तो फायदा है, अगर कोई चीज अच्छी मिल जाए, अगर एफिकेसी बढ़ जाए तो सरकार को तुरंत इंप्लीमेंट कर देगी। उससे पहले सरकार के पास क्लियर कट डाटा तो होना चाहिए, सरकार के पास क्लियर कट विंडो तो होनी चाहिए जिसमें पता लग जाए कि हाँ उनके साइंटिस्ट ने उनके बड़ी कोई स्टडी करी है, कोई बड़ा डाटा आया है और कोई बड़ी गाइडलाइंस बना रही है आईसीएमआर, तब हम जाकर उसको इंप्लीमेंट कर सकते हैं। तो अभी जो इनिशियल अप्रूवल मिला है वो सिर्फ स्टडी के लिए मिला, जी और उसमें जी कोई बुरी बात नहीं। दुनिया में, देश में, भारतवर्ष में भी लाखों की संख्या में स्टडी होती है, ऑलरेडी अप्रूवल की जरूरत भी नहीं होती बहुत सारी स्टडीज को। जी हर मेडिकल कॉलेज में जो हम लोग डॉक्टरेट कर रहे होते हैं, डिग्री ले रहे होते हैं, पीएचडी कर रहे होते हैं, सब लोग कोई ना कोई रिसर्च कर रहे होते हैं, कुछ ना कुछ डाटा स्टडी कर रहे होते हैं, उसके एनालिसिस कर रहे होते हैं, उसके बेस पे स्टडीज हो रही है। वो स्टडीज पब्लिश होती हैं दुनिया के जर्नल्स में, इंडियन जर्नल्स में, और उस जर्नल्स में जो पब्लिश होती है उन सब सारे जर्नल्स का जो डाटा है उसको कॉक्रेन या ऐसे बहुत सारे जो इस प्लेटफॉर्म्स है दुनिया में, जो सारी स्टडीज को इकट्ठा करते हैं, उसके डाटा के एनालिसिस करते हैं, उसकी पी वैल्यू निकालते हैं, उसका सिग्निफिकेंट निकालते हैं, उसके बाद वो अपनी गाइडलाइंस इशू करते हैं। जी और देश के मतलब बड़ी बड़ी जो पीडियाट्रिक्स की मतलब कमिटीज होती है, जैसे इंडियन एकेडमी ऑफ पीडियाट्रिक्स है, अमेरिकन एकेडमी ऑफ पीडियाट्रिक्स है, इम्यूनाइजेशन कमिटीज हैं, वो सब उसको देखती हैं, फिर अपने हिसाब से अपने देश में उसको इम्प्लीमेंट करती हैं। जी तो जी इसका हमें जो चीजें हैं अपने अभी टाइम लगेगा, इसमें हमें भरोसा करना चाहिए सरकार पे भी और साइंटिस्ट पे भी। जी बिल्कुल, सरकार और साइंटिस्ट पे भरोसा करेंगे तभी तो ये बात आगे बढ़ेगी। डॉक्टर स्पंदन ठक्कर આપની પાસે આવું છે અત્યારે કે વેક્સિનના બંને અલગ અલગ ડોઝ લેવા અને પછી સ્પુતનિકનું બૂસ્ટર ડોઝ લેવું કેટલું યોગ્ય છે? જો બંને વેક્સિન અલગ અલગ ડોઝ લેવાની વાત નથી, બે વેક્સિન લીધા પછી બુસ્ટર ડોઝમાં ત્રીજો એક અલગ વેક્સિનનો ડોઝ લેવો, આવો એક અંગત મત ઘણા બધા ફિઝિશિયનો ઘણા વખતથી કહી રહ્યા છે. આ એક જાતનો ટ્રાયલ જ તમે સમજીને ચાલો કે કઈ પણ રીતે આપણે ઇમ્યુનિટીને પ્રેરિત કરવાની છે, જે હ્યુમરલ ઇમ્યુનિટી હોય કે સેલ ઇમ્યુનિટી હોય. આપણે ઇમ્યુનિટી વધારવી એકલા માટે છે કે હજી પણ ઘણી બધી વેક્સિનના ટ્રાયલ પત્યા પહેલા કે ઘણા બધા લોકોએ વેક્સિન લીધા હોવા છતાં એક ડર પણ છે અને કેટલાક ડેટા પણ છે કે જેમાં વ્યક્તિને કોરોના થઈ શકે. આખો આ જે ટ્રાયલ ચાલે છે ને એ ઇમ્યુનિટી વધારવા માટેનો ચાલે છે, અને આ ઇમ્યુનિટી વધારવા માટે કદાચ બીજી વેક્સિન કે જે વેક્સિન વ્યક્તિએ નથી લીધી, નોર્મલ બે વેક્સિનનો ડોઝ લેશે એમાં ઇમ્યુનિટી પેદા થશે, તો કદાચ બીજી વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવામાં આવે તો અલગ રીતે કોઈક ઇમ્યુનિટી ડેવલપ થાય અને આપણે કોરોનાનું ઇન્ફેક્શન એન્ટીબોડી દ્વારા રોકી શકીએ એવો ટ્રાયલ ચાલે છે. જી હમણાં વાત કરી તમે કે સિનિયર પુનાવાલાએ કીધું કે આવી રીતે વેક્સિન લેવી હાનિકારક છે, એમણે પોતાનો મત રજૂ કર્યો છે કે હજી ઘણા બધા લોકોને બંને ડોઝ પતી નથી ગયા, એ પહેલા અલગ જાતની વેક્સિન લેવા કરતા પહેલા તમે જેટલા વ્યક્તિઓ છે એમનો નોર્મલ કોર્સ પૂરો કરો, ત્યારબાદ તમે પેરેલલ આ ટ્રાયલ કરો, અને ટ્રાયલ કર્યા બાદ જ તમારે આ કરવું જોઈએ. એટલે એમને કોઈ નેગેટિવ વાત કરી નથી, એમણે પોતાનો અંગત મત રજૂ કર્યો છે, અને આ મત દરેક ડોક્ટરના અત્યારે આપણે એક એવા સ્ટેટમાં છે જેને ઇમરજન્સી કહી શકાય. કોરોના આવી રહ્યો છે, થર્ડ વેવ આવવાની જી તૈયારી છે, એ પહેલા આપણે ઇમ્યુનિટી કેળવવાની છે. તો ઇમરજન્સીમાં જેમ આપણે વેક્સિનનો ટ્રાયલ કર્યા પહેલા સેકન્ડ ટ્રાયલ બાદ તરત એને મંજૂરી આપી દીધી, એ રીતે આવી રીતે મિક્સ કરીને કે કોકટેલ કરીને કે બુસ્ટર ડોઝ આપીને કરી શકાય છે, કારણ કે આપણે ગમે તે રીતે કોઈ પણ પ્રકારે માનવ જાતને બચાવી શકાય, ઇમ્યુનિટી કેળવી શકાય એના પ્રયત્નો કરી રહ્યા છે. જી તો અલગ અલગ જે મત છે એમાંથી જે સૌથી સારો ઉપાય હોય એ કરવાની મંજૂરી આપી શકાય અને આડઅસર ના થતી હોય. સૌથી મહત્વનું છે કે કોઈ પણ કોકટેલ દ્વારા આડઅસર ના થતી હોય તો એ કરી શકાય છે. જી બિલકુલ. સ્નેહલ જોશી, ડોક્ટર સ્પંદને જે પ્રકારે કહ્યું કે કોઈ પણ કોકટેલ દ્વારા આડઅસર ના થતી હોય તો તે જરૂરથી કરી શકાય છે, પરંતુ અહીંયા પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે, અગાઉ વનરાજસિંહ મહેડાએ પણ કહ્યું હતું કે રસીની અછતના કારણે કોકટેલ ઓફ વેક્સિનનું વિચારવામાં આવી રહ્યું છે, બીજી બાજુ વેક્સિન વચ્ચેનો જે ગેપ છે તેને વધારવામાં આવી રહ્યો છે, સિંગલ ડોઝ વેક્સિન, બૂસ્ટર ડોઝ વેક્સિન, શું આ બધું વેક્સિનની અછતના કારણે છે? મારા બંને ડોક્ટર મિત્રો અહીંયા બેઠા છે, તો હું
ડિટેલમાં તો નહીં તો એ વધારે સારી રીતે આપી શકશે, પણ જે પણ રિસર્ચ કહે છે અને એના આધારે કે જ્યારે આપણે વેક્સિન લઈએ અને દરેક સામાન્ય માણસને પણ માનસીબેને ખબર પડે, હું આપના માધ્યમથી આપના દર્શકોને પણ કહેવા માંગુ છું કે જ્યારે પણ આપણે સામાન્ય વ્યક્તિ વેક્સિન લે તો એની અંદર એના એન્ટીબોડીઝ બનતા હોય છે, અને જી જ્યારે એન્ટીબોડીઝ એના એક્ટિવ હોય એ જ સમયમાં જો તરત ને તરત બીજા એન્ટીબોડીઝ અને બીજા વાયરસ જો પ્રોટીનની અંદર એડ કરીને એની પર ડાયલ્યુટેડ વાયરસ એને જો આપવામાં આવે તો એ વખતે જે બીજો ડોઝ છે એની અસર ઓછી થાય છે, એવું મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ એક આખી વાત છે. એટલે ઘણા બધા વિશ્વના તબીબોએ અને ડોક્ટર્સે અને ભારતના ઘણા બધા લોકોએ પણ સજેશન આપ્યા હતા કે આ જે ગેપ છે તેને વધારવામાં આવે. એટલે જે ગેપ વધારવાનો સંદર્ભ, જે સંદર્ભમાં ગેપ વધારાયો છે એ ફક્ત આ લોકોની જાણકારીના આધારે આ લોકોએ જે ઇનપુટ્સ આપ્યા હતા અને આની આધારે છે કે તે લોકોના માટે સ્વાસ્થ્ય અને સુખાકારી માટે વધારે સારો આપણી પાસે વિકલ્પ છે માનસીજી. એટલે આમાં ખોટી વાત ફેલાવવાની આપણા કોંગ્રેસના મિત્ર છે અને એમના જેવી બધા સાથીદારો અને એમનું શીર્ષ નેતૃત્વ જે દિલ્હીમાં બેઠું છે એ બધા તો પહેલેથી મજાક કરે છે કે ભારતમાંથી ક્લિનિકલ ટ્રાયલ પોસિબલ નથી, વેક્સિન નહીં થાય, તમે આને કેમ પરમિશન આપી દીધી, તમે આને કેમ આપી દીધું. અને આંકડાઓ મેડાજી તમે જુઓ ના જુઓ પણ હું આપને ચોક્કસપણે ખાતરી આપું છું અને દરેક લોકોને ખાતરી આપું છું કે ડિસેમ્બર સુધીમાં જેમ આદરણીય નરેન્દ્ર મોદીજીએ કીધું છે તેમ ભારતના દરેકે દરેક વ્યક્તિને 2 ડોઝથી મળી ગયા હશે અને આપણે આ લડતમાંથી ખૂબ જ સારી રીતે બહાર આવી જઈશું. એટલે માનસીજી ચોક્કસપણે હું ફરીથી કહીશ કે આ જો આપણને એપ્રુવલ મળે અને આપણા ડોક્ટર મિત્રો અને જે પેનલ્સ છે અને તબીબો આપણને અને સાયન્ટિસ્ટો કહે તો આ કોકટેલ વેક્સિન લેવી જોઈએ, જેનાથી આપણને ખૂબ જ સારું પરિણામ મળશે એવું મને લાગે છે. જી જી. વનરાજસિંહ મહેડા, આપે અગાઉ કહ્યું હતું કે વેક્સિનનો જે ગેપ છે તે સરકાર દ્વારા પહેલા 1 મહિનાનો હતો, 15 દિવસ, પછી 1 મહિનો, પછી 3 મહિનાનો, 84 દિવસનો ગેપ કરવામાં આવે છે ધીરે ધીરે. શું માનવું છે આપનું? આવી ઘણી બધી અટકળો પણ વહેતી થઈ છે કે વેક્સિનની અછતના કારણે ક્યાંક ને ક્યાંક ગેપ વધારવામાં આવી રહ્યો છે દિવસે દિવસે. મેડમ એની તો સાબિતીઓ છે, ઘણી બધી સાબિતીઓ છે મેડમ, ઘણી બધી જગ્યાએ એ વસ્તુ સાબિત થઈ ચૂક્યું છે. અને મારા મિત્રએ કીધું કે ડિસેમ્બર પહેલા આપી દેશે. મને તમે સમજાવો એમના જે ગેપ છે એ ગેપ પ્રમાણે હજુ પહેલો ડોઝ બધે અપાયો નથી તો ડિસેમ્બર પહેલા 2 ડોઝ કેવી રીતે અપાઈ જશે બધાને? એટલે એ ખોટી વાત કરે છે. અને આ રીતે તો ન લોકોને આપણે સમજાવી લેવાય, એવું તો એ રીતની દિશા તો ન લેવી જોઈએ મેડમ. બીજી એક વસ્તુ મેડમ કે ખાલી સર્વે જ જો કરવાની વાત હોય તો જે વ્યક્તિને કોરોના થયું છે પછી વેક્સિન અપાઈ છે યા જે વ્યક્તિને વેક્સિન અપાયું છે પછી કોરોના થયું છે તો એના અંદર પણ સર્વે કરવો જોઈએ, એના અંદર એક્ટિવેટ કરવું જોઈએ સિસ્ટમને કે ભાઈ એ તો એની જ પરિસ્થિતિ થઈ ને, જે પરિસ્થિતિમાં આપણે અલગ અલગ છે તે 2 અલગ અલગ પ્રકારની વેક્સિન આપણે એક વ્યક્તિને આપીએ છીએ, એના જેવી જ પરિસ્થિતિ આમાં અનાયાસ કુદરતી રીતે થઈ ગઈ છે. અને જ્યાં સુધી મેડમ છે તે વેક્સિન અને એન્ટીજન એન્ટીબોડી રિએક્શનનું જે આખું સિસ્ટમ જે હું ભણ્યો છું અને બાકીના મારા 2 ડોક્ટર મિત્રો સ્વીકારશે કે એમાં એવું કંઈ હોતું નથી. એક જ જગ્યા છે જ્યાંથી એન્ટીબોડી બને અને એક જ પ્રકાર છે જેમાં એન્ટીબોડી બને. ઓનલી થિંગ ઇઝ કે એન્ટીબોડી એન્ટીજન સાથે વેરી કરી જાય છે કે મેચ કરે છે. જો મેચ કરે છે તો એન્ટીજનને ન્યુટ્રલાઇઝ કરી દેશે, અગર જો વેરી કરી જાય છે તો એ એન્ટીજન મતલબ એ જે નવો આવેલો વાયરસ અગર અથવા તો નવો મ્યુટેટેડ વાયરસ છે એને નહીં મારી શકે યા નહીં ન્યુટ્રલાઇઝ કરી શકે. તો આ બહુ સિમ્પલ અને સ્ટ્રેટ ફોરવર્ડ વસ્તુ છે. આના અંદર શરીરમાં અલગ અલગ પ્રકારે તમે ટ્રાયલો આપીને અલગ અલગ ટેકનોલોજી નો યુઝ કરીને તમે અધરવાઇઝ બાકીની આખી સિસ્ટમને લોડ આપો છો. જી અને આપણું દેશ કઈ આપણી દેશની પ્રજા એ કોઈ ગિનિપિગ થોડી છે કે આપણે એના ઉપર થર્ડ વર્લ્ડના લોકો આપણા પર બધા પ્રયોગો થાય ને પછી એમાં નક્કી થાય ને પછી દુનિયાના જે ડેવલપ કન્ટ્રી છે તે એનો ઉપયોગ અને ફાયદો લે. તો આપણે કઈ માનનીય નરેન્દ્ર મોદી સાહેબની પ્રજા એ આપણે પ્રયોગ કરવા માટે મુકાયેલી પ્રજા થોડી છે. જી સ્નેહલ જોશી, આપનો શું જવાબ છે? અત્યારે સ્ટડી કરવામાં આવી રહ્યું છે, હાલ કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. હું આપને કહીશ કે કોઈ પણ જે આવો નિર્ણય મોટો નિર્ણય હોય તેની ઉપર પ્રોપર ક્લિનિકલ સ્ટડી થાય છે, રિસર્ચ થાય છે. એક સેટ ઓફ પર્સન જે મારા ડોક્ટર મિત્રો છે એમને ખ્યાલ હશે કોઈ પણ એક ડ્રગ છે તેની ઇવન એપ્રુવલની પરમિશન જે આદરણીય ડીસીસીઆઈએ આપી છે એ પ્રકારેની પરમિશન લઈને આ ક્લિનિકલ સ્ટડીઝ થાય છે અને પછી ભારતના લોકોને જે ઉપયોગમાં આવવાનું છે. એટલે મારા જે મિત્ર આપણને જે ચિત્ર બતાવી રહ્યા છે કે બધાની ઉપર પ્રયોગ કરે છે, આ બધી સદંતર ખોટી વાત છે. વોલેન્ટિયર્સ કે જે લોકોને દેશ માટે ચિંતા છે એ લોકો આગળ
डीके गुप्ता, आपके मत से क्या है कि अगर अभी ये स्टडी चल रहा है, आईसीएमआर का कहना है कि वैक्सीन का जो कॉकटेल है वो ज़्यादा फायदाकारक है, उससे इम्यूनिटी बढ़ती है और डेल्टा वेरिएंट के सामने ज़्यादा स्ट्रॉन्ग भी है, तो आपका क्या मानना है? अगर इसको परमिशन मिल गई और अगर ये ऑन यूज़ आ गई तो फिर इससे फ़ायदा होगा? अगर स्टडीज में, बड़ी स्टडीज में सिग्निफिकेंट फायदा होता है, अच्छे रिजल्ट्स आते हैं, तो डेफिनेटली इसमें कोई बुराई बात नहीं है। कॉकटेल या मॉकटेल हमें वैक्सीन लगा सकते हैं, बट हमें अभी, मैंने कहा ना, अभी वेट करना चाहिए। अभी जी। हमें जो फोकस करना चाहिए कि जो वैक्सीन अवेलेबल, चाहे स्पुतनिक हो, कोविशील्ड हो, कोवैक्सीन हो, जिसको जो आसानी से मिल जाए उसको वो वैक्सीन लगानी चाहिए। अभी हमें वैक्सीन कवरेज पे ध्यान देना चाहिए। अभी हम लोग डाइवर्ट कर रहे हैं, मीडिया भी ना फोकस हटा रहा है। फोकस किस पे होना चाहिए कि जो आपके पास अवेलेबिलिटी ऑफ ड्रग्स है या वैक्सीन है, उन पे फोकस करें, जो जिससे हम वैक्सीन को, जिससे हम लोगों को बचा सकते हैं। वो दो ही चीजें, एक कोविड अप्रोप्रिएट बिहेवियर है कि मास्क लगाएं, सोशल जी। डिस्टेंसिंग करें और हैंड हाइजीन पे ध्यान दें। दूसरा क्या है, हथियार हमारे पास सबसे बड़ा हथियार है वैक्सीन। वैक्सीन का 3 ऑप्शन है, स्पुतनिक है, कोविशील्ड और कोवैक्सीन है। मैक्सिमम जगह कोविशील्ड और स्पुतनिक वो कोवैक्सीन मिल रही है। तो जिसको जो मिले, मैं कह रहा हूं, हम लोग तो पिछले 15 साल से वैक्सीन लगा रहे हैं, लगभग हजारों बच्चों को वैक्सीन लगा चुके हैं। ज्यादातर वैक्सीन की एफिकेसी 50 से 60% होती है, मैक्सिमम वैक्सीन की। कुछ जी। लाइव वैक्सीन होती है, चिकन पॉक्स, एमएमआर, जिनकी एफिकेसी 90% से ज्यादा होती है, तो वो सब वैक्सीन लगती है, सब बच्चों की जान बचा रही है, चाहे वो डिप्थीरिया हो, टेटनस हो, परटूसिस हो, काली खांसी हो, ट्यूबरकुलोसिस हो, हेपेटाइटिस हो, जॉन्डिस हो, इन सबसे लाखों के बच्चों को हम लोग हर साल बचाते हैं। और जी। दुनिया का सबसे बड़ा वैक्सीनेशन प्रोग्राम इंडिया में चलता है, जो हम यूनिवर्सल इम्यूनाइजेशन प्रोग्राम बोलते हैं, जिसमें हर साल हम 4.5 करोड़ बच्चों और माओ को वैक्सीन लगाते हैं। जी। तो वहां तो हम डिस्कस ही नहीं करते। ऐसी बहुत सारी वैक्सीन अवेलेबल हैं, जिनमें नई नई अलग अलग कंपनी, मैंने बता नहीं, जैसे निमोनिया की वैक्सीन है, हिप की वैक्सीन है, हेपेटाइटिस बी की वैक्सीन है, इसकी एमएमआर की वैक्सीन है, हेपेटाइटिस ए की वैक्सीन है, चिकन पॉक्स की डीके वैक्सीन गुप्ता, है, अभी इन बात हो शॉर्ट रही है है। कि कोविड की जो तो वैक्सीन है वैक्सीन उसका अवेलेबल है, कॉकटेल। वहां तो हम यस। कॉपी की बात ही नहीं कर रहे हैं। तो हम जी। क्यों डाइवर्ट अपना अटेंशन हटा रहे हैं? हमें फोकस करना चाहिए वैक्सीन पेनिट्रेशन कैसे बढ़ाएं, वैक्सीन की हेजिटेंसी कैसे कम करें, वैक्सीन कवरेज कैसे बढ़ाएं, और जो लोग वैक्सीन नहीं लगा पा रहे हैं, जिन लोगों को वैक्सीन नहीं लग पा रही, वहां तक वैक्सीन कैसे पहुंचाएं। जी ये बिल्कुल। सबसे इंपॉर्टेंट है, समय मुद्दा ये होना चाहिए। जी बिल्कुल, पर प्रॉब्लम यही है कि वैक्सीन की कहीं ना कहीं कमी आ रही है और इसी वजह से शायद तो उस ऐसा पर हो बात सकता करो है ना, कि वैक्सीन कॉकटेल का सोचा जा रहा है। उससे क्या फायदा है? वैक्सीन कमी, अरे दो डोज तो चाहिए ना, कॉकटेल में 2 डोज चाहिए, तो जी। वैक्सीन प्रोडक्शन बढ़ाना है, दोनों डोज, सिंगल डोज तो चाहिए नहीं हमें। अगर ऐसी स्टडी होती कि 2 डोज की जगह 1 डोज से हमारी एफिकेसी इतनी अच्छी होती किसी वैक्सीन की, तो हम उसका प्रोडक्शन बढ़ा के लगा सकते थे। जॉनसन है, जी। हमारे पास है ही नहीं, वैक्सीन ही नहीं है। या सिंगल डोज स्पुतनिक लाइट आने वाली, वो भी हमारे पास है ही नहीं। तो या तो हम उनकी बात करें जो सिंगल डोज वैक्सीन है, कि सिंगल डोज लगाने से काम हो जाएगा हमारा। जी। डॉक्टर या डीके हमें गुप्ता। उस पे बात करनी जी। चाहिए कि बच्चों के लिए कोई वैक्सीन नहीं है, तो हमें वैक्सीन के लिए जो जाइडस कैडिला की वैक्सीन है, जो इतने दिन से डाटा सबमिट कर चुकी है कंपनी, इसको डीसीजीआई के पास और क्या नाम है इसके पास, या एससीपीसी के पास, यस और जो यस। इनकी एक्सपर्ट कमेटी है, उनको उस पे अप्रूवल देना चाहिए कि 12 साल से ऊपर बच्चे हैं, उनका डाटा सबमिट हो गया, उसको अलाउ करना चाहिए, तो कवरेज अपना बढ़ जाएगा, वैक्सीन कवरेज। इसके अलावा जो कोवैक्सीन ने 2 से लेके 12 साल 18 साल तक के बच्चों पे जो स्टडी करी है, उन स्टडीज को बड़ा करना चाहिए, उन डाटा को जल्दी लाना चाहिए, जल्दी अप्रूवल देना चाहिए बच्चों के लिए वैक्सीन, तो उससे कवरेज बढ़ेगा हमारा। જી, વેક્સિનનું કોકટેલ કેટલું યોગ્ય છે? ઘણા બધા મુદ્દા ઊભા થઈ રહ્યા છે. મુદ્દા વિશે આપણે જો વાત કરીએ અત્યારે, તો આરોગ્ય વિભાગ અને વેક્સિન નિર્માતા કંપનીના વિચારોમાં કેટલો તફાવત છે. અત્યારે વાત કરીએ તો આઈસીએમઆર અને ડીજીસીઆઈએ વેક્સિનના કોકટેલની સ્ટડી માટે મંજૂરી આપી દીધી હતી. હવે આઈસીએમઆરે જે સ્ટડી કર્યું છે તે સ્ટડીનો રિપોર્ટ 5 દિવસ અગાઉ જ રજૂ કર્યો હતો, જેમાં કહેવાયું છે કે વેક્સિનનું કોકટેલ વધુ ફાયદાકારક છે, વધુ અસરકારક છે અને તે ડેલ્ટા વેરિયન્ટની સામે વધુ સારી રીતે સક્ષમ પણ છે. પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો દેશની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની કહી શકાય કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલા કહે છે કે વેક્સિનનું કોકટેલ યોગ્ય નથી. વેક્સિનના કોકટેલનો તેઓ વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે વેક્સિનનું કોકટેલ કરીશું તો ક્યાંક ને ક્યાંક પરિણામ સારા નહીં આવે, રિસ્ક ફેક્ટર હજી પણ રહેલો છે. જ્યારે કે આઈસીએમઆરે તેના સ્ટડીમાં દાવો કર્યો છે કે વેક્સિનનું કોકટેલ વધુ અસરકારક છે. જો વાત કરીએ તો બંને વેક્સિનના અલગ અલગ ડોઝથી જ એક વ્યક્તિના બોડીમાં જેટલી એન્ટીબોડીઝ ડેવલપ થાય છે અને બીજી બાજુ વાત કરીએ તો બંને વેક્સિનના એક જ ડોઝથી એક વ્યક્તિના બોડીમાં જેટલી એન્ટીબોડીઝ ડેવલપ થાય છે તેમાં કેટલો તફાવત છે તેને લઈને પણ આજે આપણે વાત કરવાની છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેન આદર પૂનાવાલાએ વેક્સિનનો વિરોધ કરે છે, વેક્સિનના કોકટેલનો વિરોધ કરે છે. મેઇનલી તેમણે કહ્યું છે કે વેક્સિનનું કોકટેલ યોગ્ય નથી. આ તરફ જો વાત કરીએ તો WHO તરફથી પણ કહેવામાં આવ્યું છે
સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે વેક્સિન કોકટેલ યોગ્ય નથી. વેક્સિન કોકટેલ અંગે WHO વોર્નિંગ પણ આપી હતી કે આગામી સમયમાં વેક્સિન કોકટેલથી ઘણી બધી મોટી પ્રોબ્લેમ્સ ઊભી થઈ શકે છે. એક રિસ્ક ફેક્ટર આમાં પણ રહેલો છે. હવે શું છે, વેક્સિન કોકટેલ કેમ ના કરવો જોઈએ અને અગર કરવો જોઈએ તો કેમ કરવો જોઈએ, આ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું આગળ. ચર્ચા માટે ફરી એકવાર આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે. ડૉક્ટર સ્પંદન, આપને પૂછું છું અત્યારે કે શું બંને વેક્સિનના અલગ અલગ ડોઝથી એક જ વેક્સિનના 2 ડોઝની તુલનામાં સારી ઇમ્યુનિટી મળી શકે છે? એટલે ધેટ ઇઝ ડિપેન્ડ ઓન ધ તમે જેટલું આગળ રિસર્ચ કરશો એના પર વધારે ડિપેન્ડ છે, પરંતુ કદાચ તમને કોઈક અલગ ફાયદો મળી શકે જો 2 વેક્સિનના ડોઝ પતી ગયા હોય તો. અહીંયા મારી પહેલા વાત રજૂ કરીશ કે 2 વેક્સિનના ડોઝ પતી ગયા હોય તો, અને જ્યારે ભારત આટલો મોટો દેશ છે ને આપણે આટલા બધા લોકોને વેક્સિન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે પ્રાયોરિટીમાં બધાને જ વેક્સિન મળી જાય તે હોવું જોઈએ. ત્યારબાદ આપણે બુસ્ટર ડોઝનો પ્લાન બનાવી શકીએ. એટલા માટે કે બુસ્ટર ડોઝ અલગ વેક્સિનનો આપવાથી કદાચ અલગ રીતે ઇમ્યુનિટી ડેવલપ થાય, અને એ કેટલા વખત સુધી ઇમ્યુનિટી બોડીમાં રહે છે એ પણ જરૂરી છે. મતલબ તમે એક અલગથી રિસર્ચ ડેટા પ્રિવેન્શન માટે, ફ્યુચરના પ્લાનિંગ માટે બનાવી શકો છો. અને એન્ટીબોડી ટેસ્ટ દ્વારા આપણે જાણી શકીએ કે કેટલા એન્ટીબોડી કેટલા દિવસ માટે રહે છે. કોરોનાનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એના એન્ટીબોડી ડેવલપ થયા હોવા છતાં ફરીથી કોરોના લાગી શકે છે. ત્યારે કોરોના લાગ્યા બાદ આપણી બોડી કેવી રીતે એનો ઇમ્યુન રિસ્પોન્સ આપશે અને કેટલા વખત સુધી એન્ટીબોડી રહેશે. ઘણા લોકોને કોરોના થયા બાદ જે નેચરલ એન્ટીબોડી બનતા હતા એ પણ જાતે જતા રહેતા હતા. એકવાર કોરોના થયા બાદ બીજી વાર પણ કોરોનાનું ઇન્ફેક્શન લાગી શકતું હતું. વેક્સિનનો ડોઝ લીધો હોવા છતાં પણ કોરોનાનું ઇન્ફેક્શન થયેલું છે. અને ક્યારેક ફોરેનમાંથી અત્યારે ડેટા આવી રહ્યા છે કે બંને વેક્સિનના ડોઝ લીધા હોવા છતાં પણ કોરોના થઈ શકે. તો કેટલા બધા પ્રશ્નો આપણને મૂંઝવણ કરી રહ્યા છે. એટલે અત્યારે હર્ડ ઇમ્યુનિટી કે વેક્સિન દ્વારા મેક્સિમમ પ્રોટેક્શન કરવું હોય તો પ્રથમ બધા લોકોને વેક્સિન મળી જાય એવો પ્રયત્ન કરવો જોઈએ. જી બિલકુલ, અત્યારે ટાર્ગેટ તો એ જ છે, પરંતુ આપણે વાત કરી રહ્યા છે વેક્સિનના કોકટેલની. વનરાજસિંહ મહિડા, આપની પાસે આવું છું. વનરાજસિંહ મહિડા, આપની પાસે આવું છું. WHO વેક્સિન કોકટેલ અંગે વોર્નિંગ આપી છે. તમને કહ્યું છે કે આગળ જઈને કોઈ મોટી પ્રોબ્લેમ થઈ શકે છે, રિસ્ક ફેક્ટર રહેલું છે વેક્સિન કોકટેલમાં. મેડમ, મેં શરૂઆતમાં જ કીધું કે જ્ઞાન જે છે ને, આ વિષયક જે જ્ઞાન છે એના જે જ્ઞાનીઓ છે ને એને એનું કામ કરવા દેવું જોઈએ. વેક્સિનના જે બનાવનારા છે ને એ એના જ્ઞાની નથી. આપ મારી વાતને બરાબર સમજો. જ્યાં એ લોકોએ આમાં કંઈ પણ બોલવાનું આવતું જ નથી. આમાં માત્ર સાયન્ટિસ્ટોએ કહેવાનું છે કે ભાઈ આ તમે વાપરી શકો તો ઓલ રાઈટ, એ ખૂબ આવકારદાયક છે અને આપણા માટે ખૂબ સરળતા ઊભી કરી આપે એવું છે. એટલે આપણે સ્વીકારવું જ જોઈએ અને કોઈ પણ એમાં કોઈનો વિરોધ ન હોઈ શકે. પણ જ્યાં સુધી એની જે ઠોસ પ્રક્રિયા છે એમાં પસાર થઈને સાયન્ટિસ્ટ એમ નથી કહેતા કે ભાઈ આ જે છે તમે કરી શકો, કોકટેલ તમે કરી શકો, ત્યાં સુધી એ પ્રક્રિયા ન કરી શકાય અને ન જ કરી શકાય. અને આના અંદર બીજી એક ઠોસ બાબત આપ સમજો, કદાચ બધાને સમજ છે છતાં પણ હું રિપીટ કરું છું કે આ તાળા કૂચી જેવું છે. એક તાળાને એની જ ચાવી લાગે, બીજા તાળાને ચાવી એથી પેલું તાળું ન ખુલે. પેલું તાળું એન્ટીજન અને એન્ટીજન તરીકે ઓળખે, એને એન્ટીજન તરીકે આપણે આપણા શરીરનું એન્ટીબોડી સમજે અને એના બરાબર મેચિંગ હોય તો એ એન્ટીજનને મારી નાખે, એને ન્યુટ્રલાઇઝ કરે, એટલે શરીરને રોગ મુક્ત રાખે. જી ડોક્ટર સ્પંદન, અત્યારે ICMR ની સ્ટડી અનુસાર એડિનો વાયરસ વેક્ટર પ્લેટફોર્મ. વનરાજસિંહ મહિડા, આપની પાસે આવું છું અત્યારે. ડોક્ટર સ્પંદન, આપને પૂછી રહી છું કે ICMR ની એક સ્ટડી અનુસાર એડિનો વાયરસ વેક્ટર પ્લેટફોર્મ વેક્સિન અને ઇનએક્ટિવેટેડ હોલ વાયરસ વેક્સિનનું મિક્સ ડોઝ સેફ છે. તો શું આ બંને વેક્સિન અલગ અલગ ડોઝથી એક જ વેક્સિનના 2 ડોઝની તુલનામાં સારી ઇમ્યુનિટી આપે છે? એ બહુ નાનો સ્ટડી છે. એ સ્ટડી પરથી કોઈ વસ્તુ ડિસાઈડ આપણે કરી જ ના શકીએ. આ એક સેરેન્ડિપિટી હતું, એટલે ભૂલથી થઈ ગયેલી વસ્તુ હતી જેના પરથી રિસર્ચ કરવામાં આવ્યું છે અને એક આશ્વાસન રૂપ વસ્તુ હતી કે તેનાથી આડઅસર નથી થઈ. પરંતુ એના માટે જો ડેટા સેમ્પલ છે એટલો નાનો છે કે આડઅસર થઈ કે નહીં, જે રીતે આપણે અગાઉ વાત કરી કે દરેક વ્યક્તિનો રિસ્પોન્સ અલગ હોઈ શકે, દરેક એરિયાનો રિસ્પોન્સ અલગ હોઈ શકે. આ જે વ્યક્તિઓ હતા એ પહેલા કોરોનામાં સપડાયેલા હતા કે નહીં, એમને કોરોનાનું ઇન્ફેક્શન થયેલું હતું કે નહીં, એમને પહેલા એન્ટીબોડી બનેલા હતા કે નહીં, પ્રોપર ડેટા આપણા જોડે છે જ નહીં કે જેટલા સેમ્પલ સાઇઝ છે એના પરથી કોઈ નિર્ણય કરી શકીએ. આ એક લોંગ પ્રોસેસ છે. તમે સમજો અત્યારે માત્ર 1.5 વર્ષ 2 વર્ષ થયું છે, તમે હજી પણ 4-5 વર્ષ સુધી આ સ્ટડી ડેટા થશે
અને ત્યારબાદ આપણે એક પ્રોપર કન્ક્લુઝન કાઢી શકશું. અત્યારે જી. તમને સાદી ભાષામાં કહીએ તો હવામાં વાત ચાલી રહી છે. આઈસીએમઆર ઓલરેડી સ્ટડી કરી લીધું છે, 5 દિવસ પહેલા આનો રિપોર્ટ પણ જારી કર્યો છે આઈસીએમઆર. મેડમ એને સ્ટડી ના કહેવાય. સ્ટડી માટે સેમ્પલ સાઇઝ બહુ જ મોટા પાયે કરવી પડે. આને સ્ટડી ના કહેવાય. 18 જણાને કે 20 જણાની વચ્ચે જો સ્ટડી થયેલો હોય તો એના પરથી આપણે કઈ નક્કી ના કરી શકીએ. અને હજી પણ આગળ અમે ઘણીવાર જ્યારે ડેટા સેમ્પલ બનતા હોય છે ત્યારે 1-1, 2-2, 3-3 વર્ષ સુધી એ પેશન્ટનું કે સેમ્પલ સાઇઝનું અમે ફોલોઅપ લેતા હોય છે કે ફ્યુચરમાં કોઈ સાઇડ ઇફેક્ટ થશે કે નહીં. આ જી. તમને 2 મહિનાની અંદર કોઈ સ્ટડીનો ડેટા આપણે પ્રોપર રીતે રજૂ ના કરી શકીએ. ઇટ્સ અ લોંગ પ્રોસેસ. જી જી હાલમાં અત્યારે મારી જોડે મેડમ, હું સમય પૂછું આપ- હાજી હાજી મેડમ એક પ્રશ્ન હું પૂછું આપને, જી ઇફ યુ ડોન્ટ માઇન્ડ. હા, હવે મને આપ માત્ર એટલું કહો કે 1 લાખ વ્યક્તિને આપણે આ રીતે છે તે વેક્સિન આપી, આ તમે જેમ કહો છો કે ભાઈ આઈસીએમઆર આ રીતે મંજૂરી આપી દીધી છે, 1 લાખ વ્યક્તિઓને આપણે આમ કહ્યું અને આઈસીએમઆર એમાંથી એક સ્ટડી વ્યક્તિ કર્યું મરી છે. જાય. હા, એને એમ કીધું કે આનાથી આ વધારે ફાયદો થાય છે અને જી. આનો આપણે અમલ કરી શકાય, અને એમાં 1 લાખ માણસ ઉપર આપણે એમ કર્યું ને એમાંથી એક વ્યક્તિને એ કારણથી મૃત્યુ થયું. જી વનરાજસિંહ મહેડા અત્યારે તમને જી સ્વીકાર્ય હશે? મેડમ ખાલી 100-200 લોકોને બાય ચાન્સ બાય મિસ્ટેક આ રીતનું થઈ ગયું છે અને એનો એક સ્ટડી કર્યો લોકોએ, અને એ સ્ટડી ખૂબ વીક છે, સરકારને સારો લાગે એવા પ્રકારના અંદર વાંચ્યો છે, એટલે આના અંદર આનો કોઈ મતલબ નથી. ઇટ ઇઝ ઓફ નો સેન્સ. મેડમ વનરાજસિંહ મહેડા અત્યારે મુદ્દો એ જ છે કે કોકટેલ વેક્સિનની જે છે તેના વિશે માત્ર ભારત સરકાર નહીં પરંતુ સમગ્ર વિશ્વની જેટલા પણ દેશો છે તમામ દેશો આ કોકટેલ વેક્સિન ઉપર સ્ટડી કરી રહ્યા છે. જી મેડમ એની જરૂર જ છે, કારણ કે વ્યવસ્થા ઊભી કરવામાં સરળતા એમ થાય એમ છે. એટલે મેં પહેલા જ કીધું કે જો એમ થઈ જાય, સાયન્ટિસ્ટો અગર એમ કે આ કરી શકાય તો એનાથી સરળતા ઊભી થાય એવું છે. એટલે એ સ્વીકાર્ય હોય, બધાને જ સ્વીકાર્ય હોય અને બધાને ગમે ને, કારણ કે સરળતા ઊભી થાય છે એનાથી. જી અત્યારે મારી જોડે સમયનો અભાવ છે એટલા માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. અત્યારે વેક્સિન કોકટેલની આપણે વાત કરી રહ્યા છે. હવે વેક્સિન કોકટેલમાં ઘણા બધા તર્ક વિતર્ક સામે આવ્યા છે. વાત કરવામાં આવે તો આઈસીએમઆર જે સ્ટડીમાં દાવો કર્યો છે તેમનું કહેવું છે કે વેક્સિનનું કોકટેલ ખૂબ જ અસરકારક અને સારું છે. બીજી બાજુ WHO ચેતવણી આપી રહ્યું છે કે વેક્સિનનું કોકટેલ ના કરવું જોઈએ. આ તરફ દેશની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે જે કોવિશિલ્ડ નિર્મિત કરે છે, તેનું પણ એવું કહેવું છે. સીઈઓ આદર પૂનાવાલાનું કહેવું છે કે વેક્સિનનું કોકટેલ ના કરવું જોઈએ અને DGCI પણ વેક્સિન કોકટેલ કરવાની તરફેણમાં છે. આ તરફ હવે મૂંઝવણ અહીંયા ઊભી થઈ છે, પરંતુ વધુ સેમ્પલનો સર્વે લઈને વેક્સિનનું કોકટેલ કરવું કે નહીં તેના પર ટ્રાયલ કરવામાં આવે તો કદાચ આનો નિર્ણય આવી શકે તેવું આ ડિબેટમાંથી આપણે જાણવા મળી રહ્યું છે. તો આ સાથે અત્યારે બુલેટિન ઇન્ડિયાની વિશેષ ચર્ચામાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ખોજ સત્યની, ભરોસો ગુજરાતનો.